પાડોશ જેને ખુદના ઘર કરતા આપણા ઘરમાં વધારે રસો, મતલબ એના ખુદના ઘરમાં આગ લાગેલી હોય તો એનું ધ્યાન તો આપણા બારી બાયણા ઉપર જ હોય કે આના ઘરમાં શું થાય છે. અમુક પડોશીઓ ખાવાના કૂતરા, મતલબ આપણા ઘરમાં ખાલી કુકરની સીટી વાગે ને તરત જ બેલ મારશે, આજે તમે શું બનાવ્યું છે જમવામાં, બહુ મસ્ત સ્મેલ આવે છે, આવે જ ને અમે ઘરે બનાવીને ખાઈ છે, તારી જેમ બહાર ને માગી માગી નથી ખાતા કૂતરી ઉખડી હાલી. અમુક કોઈ લુખેસ પાડોશ કે જેના ઘરમાં કોઈ દિવસ કઈ વસ્તુ હાજર જ ન હોય, એના ઘરે કોઈ મહેમાન એવું હોય ને તો દૂધ લેવાય આપણી ઘરે આવે કે દૂધ આપજો ને મારા ઘરે મહેમાને થોડી ચા બનાવી છે, લુખાવ દૂધ તો રાખો. અને અમુક કોઈ પંચાયતી પાડોશી આપણી ઘર કોઈ બી મહેમાન આવીને જાય ને તરત જ આવશે પત્તર ઠોકવા, કોણ આવ્યું તું, તમારે કોઈ સગા થાય છે, અચ્છા તમારો દેર હતો, ના ના તમારો ભાઈ હતો, અચ્છા રોકાવાના છે, એમને મળવા આવ્યો હતો, શું કામ હતું, તારે હું એટલી બધી પંચાયત છે, તારું કામ કેટલી. અને અમુક પાડોશી હોય ઉમરા વાળા, મતલબ ઉમરાની અંદર જ ના આવે, ઉભું સાંભળો રે મારે વાલે, મતલબ ઉમરાની અંદર આવે કે ના ના મારે 70 કામ હોય, હું નવરી થોડી હોય ને ઉમરા ઊભી ઊભી 1 કલાક ગપ્પા મારશે, અંદર આવીને નહીં બેહે, 1 કલાક દરવાજા ઉપર દરબાર ગોઠવીને પછી એમ કે મારે